નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો। ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મંદિરના મહારાજ દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે લીલા મગ શિવને અર્પણ કરવાનું ખૂબ જ મહિમા છે। શિવને લીલા મગ અર્પણ કરવાથી આદિ ઉપાધિ તથા તમામ રોગોથી મુક્તિ મળે છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટની ઈચ્છા મુજબ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે। આ સ્થાપના સવારે 10 કલાકે શરૂ થશે અને બપોરે 12 કલાકે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે। સાથે મંદિરના મહારાજ દ્વારા તમામ શિવ ભક્તોને આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। વધુમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું હતું। અમારે આપણે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવે, કાર્ય કરવામાં આવશે અને કઈ રીતે શું કહેવાનું? આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આજે ત્રીજો સોમવાર છે। ભક્તોની વિશાળ સંખ્યામાં ભીડ છે। લોકો ભગવાન મહાદેવજીનું પૂજન યજન કરે છે। આજના દિવસે ભગવાન મહાદેવજીને લીલા મગ ચડાવવાનું ખૂબ મોટું મહાત્મ્ય છે। ભગવાન શિવજીને લીલા મગ ચડાવવાથી તમામ રોગ દોષ આદિ વ્યાધિ દૂર થાય છે। આવતો સોમવાર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે। અમારા આ કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી અને અમારા આ કુબેરેશ્વર મહાદેવના મુખ્ય પ્રયોજક સ્વર્ગીય રાજેશભાઈ પટેલની ખૂબ અંતિમ ઈચ્છા હતી કે મારે મારા આ શાંતિધામ સંકુલની અંદર 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવી છે। તો એમની એ આદેશને અનુસરીને એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ અને એમના ધર્મપત્ની સ્મિતાબેનને આગેવાની એમના માર્ગદર્શન હેઠળ આવતા સોમવારે અમે અહીંયા આગળ 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવાના છે। એ સવારે 10 વાગે પૂજાનો આરંભ થશે ને 12 વાગે આ પૂજાની સ્થાપનાની વિધિ પૂરી થશે। તમામ ભક્તોને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા પધારવા। આ દર્શનીય જ્યોતિર્લિંગ છે, આ પૂજનીય નથી, એટલે ફક્ત સ્થાપના કરવાની છે। એટલા માટે તમામ ભક્તોને મારી પ્રાર્થના છે, આવો અને ભગવાન 12 જ્યોતિર્લિંગના દર્શન કરો। Subscribe now and press the bell icon. Never miss an update.